તો કેટલાક મુસાફરો પાસેથી દંડના નામે 4 ગણા પૈસા વસૂલાયા છે। મુસાફરોએ કહ્યું કે 400 રૂપિયાની ટિકિટના 1600 રૂપિયા આપ્યા। રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળ્યો। हम जा रहे हैं प्रयागराज चुकी। रेगुलर टिकट कितना होता है? रेगुलर टिकट हमारा है 400 रुपये का और ये 700 रुपया पर टिकट बनाया है। हमारा पान टिकट है 3500 रुपये का टिकट बनाया है सर। मतलब ये किसकी चिट्ठी है? ये सर हमारा है, इसमें पान टिकट है। पान टिकट का 3500 रुपया लिया है। किसने लिया है? ये टीटी ने लिया है। क्यों? वो मांग के उधर ही बनवाए, बोले कि 3500 रुपया 5 दो। मतलब ये उनको मैं बताया कि ये सर दंड भरा है आपने? हाँ, दंड नहीं भरा है, टिकट में नहीं लिया था। उनको बोला कि भीड़ ज्यादा था, टिकट नहीं लिया हूँ, तो बोला 3500 का पान टिकट पड़ेगा। परेशानी गाँव जाने के लिए लाइन में 24 घंटे। सर मैं कल 8 बजे से नंबर लगाया हूँ। 8 बजे से नंबर लगाने के बाद हमको टिकट नहीं मिला है। यहाँ पे इतना भीड़ था, भगदड़ हो गया, चोट भी आदमी खाया है। हमारा अभी एक आदमी अंदर में बैठा है। उसके बाद में इसके लिए जानबूझ के टिकट नहीं लिया, तो यहाँ पे हमको 3500 का पान टिकट दिया है। अधिकारी तो बोल रहे राजी खुशी से जा रहे, व्यवस्था अच्छी है। कुछ नहीं, व्यवस्था अच्छी है ना, पानी का व्यवस्था अच्छी है ना कुछ है। 1.5 घंटे से 2 घंटे से इसमें बैठे हैं। बैठे बैठे हाथ पांव दर्द होने लगा। अभी आधा घंटा हुआ, आधा घंटा पहले इंजन लगा, उसके बाद इंजन लगा तो हवा पानी आया कुछ। बिल्कुल रेलवे तंत्र मोटी वातो करे छे, लोको खुशी खुशी जाय छे, लोको माटे ट्रेनोनी व्यवस्था करी छे, पण तंत्रनी आ व्यवस्था खुल्ली पड़ी गई है। कारण के ट्रेन में बेसवू हो तो 24 कलाक पहला लाइन में लागू पड़े। ताप तड़को पानी पीधा वगर लाइन बाद डब्बा सुधी पहुंचो छो अने डब्बा में पहुंचो छो त्यारे 400 नी टिकट ना 1600 रुपया चूकववा पड़े छे। कारण के टिकट नहीं लीधी अथवा रिजर्वेशन नहीं तो दंड आपवामां आवे छे। એટલે કે 24 કલાક લાઈન અને ટિકિટના 4 ગણા ભાવ આપ્યા બાદ એક ડબ્બો કે જે 100 લોકોની ક્ષમતા ધરાવે છે તેમાં લોકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે। કહી શકાય કે જમીન પર બેસવામાં આવે છે, ટોયલેટ પાસે બેસાડીને આ લોકોને વતન મોકલવામાં આવે છે। તો આ દ્રશ્યો જુઓ, દિવાળી કરવા વતનમાં જવાની લાલસા લોકોના ટોળે ટોળા વતનમાં જવા એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યા। કોઈની પાસે ટિકિટ છે તો કોઈ ઊભા ઊભા પણ જવા તૈયાર છે। સવારથી ટિકિટ લેવા પણ લોકો લાઈન લગાવીને ઊભા છે। तो संवाददाता विभू लाइव जोड़ाया है बस स्टेन्ड पर केवी अत्यारे परिस्थिति है तेने लईने तेमनी पासेथी वधु विगत लईए। विभू, जे प्रकारथी एसटी बस स्टेन्डना जे दृश्यो अहींया सामे आवी रह्या छे, मोटी संख्यामां लोको जोवा मळी रह्या छे, केवी व्यवस्था छे, केवो माहोल, शुं वधु विगत? લૂંટના અમદાવાદ શહેરમાં દેશભરમાંથી લોકો જે અમદાવાદ નોકરી ધંધા અને અભ્યાસ માટે આવતા હોય છે। હવે દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને તહેવાર પોતાના પરિવાર માટે કરવા જવા માટે અત્યારે બસ સ્ટેશન ઉપર આપ જોઈ શકો છો કે આ ભીડ છે તે જોવા મળી રહી છે। છેલ્લા 1 વીકથી આ ભીડ છે તે યથાવત જોવા મળી રહી છે। છેલ્લે લોકો પોતાના નોકરી ધંધા અને અભ્યાસનું કામકાજ પૂર્ણ કરીને હવે વતન તરફ જઈ રહ્યા છે અને વતન તરફ જવા માટે અત્યારે ભારે ભીડ સાથે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। 2600 જેટલી બસો એક્સ્ટ્રા સંચાલન થઈ રહ્યું છે, તેમાંથી અમદાવાદમાંથી પણ 200 જેટલી વધારે બસોનું સંચાલન છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ આ વખત જે બેનિફિટ છે કે લોકોએ દોડાદોડી નથી કરવી પડતી, કારણ કે તે લોકો ઓનલાઈન જ વધારે પડતું બુકિંગ છે તે કરી લીધું છે અને આ ઓનલાઈન બુકિંગ કરવાના કારણે લોકોને જ્યારે પણ બસ આવે છે ત્યારે જ ત્યાં નજીક જવું પડે છે। પહેલાં એ સિસ્ટમ નહોતી અને તેના કારણે લોકો ધક્કામુક્કી કરતા, જે વિન્ડો છે એમાંથી કૂદી જતા હતા, રૂમાલો રાખી દેતા હતા, બેગને અંદર ફેંકી દેતા હતા, પરંતુ અત્યારે વિશેષ વ્યવસ્થાને કારણે આ દ્રશ્યો છે તે જોવા નથી મળતા। તમામ લોકો સમયસર પહોંચી જાય તે માટેની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સાથે જ અત્યારે જે લોકો જઈ રહ્યા છે તેમનો સાથે અંકલ ક્યાં જઈ રહ્યા છે? મેઘરાજ પંચાલ ગામ જઈ રહ્યા છે પૂરા ફેમિલી સાથે? આજે મારે દીકરીની દીકરી છે આ બે। અચ્છા, તો અહીંયા નોકરી ધંધા કરો છો કે અહીંયા ફરવા માટે થયા તમે? અહીંયા પોલીસમાં હતો શાહપુર પોલીસ સ્ટેશનમાં, હમણાં રિટાયર થયો 6 મહિનામાં। અચ્છા, એટલે હવે ફેમિલી સાથે કરીશું। હાજી। તો પોલીસની લાઈફ એવી હોય છે કે તહેવારોમાં તે રજા મળતી નથી, પરંતુ સાહેબ રિટાયર્ડ થઈ ગયા છે અને તેઓ પોતાના પરિવાર સાથે હવે દિવાળી મનાવવા જઈ રહ્યા છે। બીજા પણ દ્રશ્યો બતાવીશ અને તેઓની સાથે પણ વાત કરીશું, કારણ કે વહેલી સવારથી લોકો આવી જતા હોય છે, ઓનલાઈન બુકિંગ થઈ ગયા છતાં પણ લોકોને એવું હોય છે કે આપણે સમયસર ત્યાં
પહોંચી જાય અને સમયસર છે તે બસ મળી જાય અને જેના કારણે લોકો છે તે સમયસર પહોંચવાનો પ્રયાસ કરતા હોય છે. અત્યારે જ્યારે પણ બસ આવતી હોય છે તેની રાહ છે તે લોકો જોઈ રહ્યા છે અને પરિવાર સાથે. આપ ક્યાં જઈ રહ્યા છો સર? અમે તો ખંભાત સ્પેશિયલ દિવાળી કરવા જાઓ છો કે ના દિવાળી કરવા માટે જ. અહીંયા શું કરો છો નોકરી? હું જયપુરથી આવ્યો છું અત્યારે અને હું ખંભાત જાઉં છું અત્યારે. અચ્છા, દિવાળી કરવા ફેમિલી ત્યાં રહે છે? હા ફેમિલી હોમટાઉન ખંભાત છે એટલા માટે. અચ્છા, ખંભાત ફેમિલી રહે છે અને જઈ રહ્યા છે. લોકો પણ અત્યારે જોઈ શકો છો કે રાહ છે તે જોઈ રહ્યા છે કે હવે જલ્દી બસ મળી જાય અને તેઓ પહેલાં પોતાના પરિવાર સાથે. આપ ક્યાંથી આવો છો? અમે લોકો ગુજરાતના છે પણ અમે લોકો જયપુર શિફ્ટ થયા છે તો જયપુરથી આવ્યા છીએ. અમે લોકો ખંભાત જઈએ છીએ. ઓનલાઈન બુકિંગ હતું? હા. અચ્છા, તો રાહ જોઉં છો. કેટલા વાગ્યાથી આવી ગયા છો? અમે લોકો 8 વાગ્યાના આવી ગયા છે. બહુ ઉત્સાહ છે ફેમિલી? બહુ જ ઉત્સાહ છે. દિવાળી છે, ઘરે બી જવાનું છે, સાસરીમાં બી બધા વેઇટ કરે છે. તો બધા વેઇટ કરે છે અને ઉત્સાહ પણ છે કારણ કે તહેવાર છે અને તહેવાર ફેમિલી સાથે થાય તે માટે લોકો જતા હોય છે. પરંતુ એસટી બસના તમામ જે ડિવિઝન છે ત્યાં પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે જે તરફનો રસ વધે પ્રવાસીઓનો તે તરફ એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે કરવા માટે તમામ ડેપોમાં સૂચનાઓ આપવામાં આવી છે. તમામ અધિકારીઓને પણ ડેપો ઉપર ઉપસ્થિત રહેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો એસટી બસ સ્ટેન્ડમાં ઘોડાપુર. સમાચારમાં આગળ વાત કરીશું દિવાળીની. અમદાવાદમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં લોકોની ભીડ જામી છે. ધનતેરસના અવસરે મા લક્ષ્મીના દર્શનનો અનેરો મહિમા રહેલો છે, ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી રહ્યા છે. એલિસ બ્રિજ પાસે આવેલા 100થી વધુ વર્ષ જૂના મંદિરમાં અસંખ્ય લોકોની ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે ઘરે પૂજા કર્યા બાદ લક્ષ્મી માતાના મંદિરમાં દર્શન કરવાનો અનેરો મહિમા છે. તેથી જ લોકો મા લક્ષ્મીના દર્શનાર્થે ઉમટ્યા છે. અવસર ધનતેરસનો હોય, દિવાળીનો હોય કે નવા વર્ષનો હોય, મહાલક્ષ્મી મંદિરમાં અસંખ્ય લોકો છે મહાલક્ષ્મીને શીશ ઝુકાવે છે અને મનોકામના માંગે છે કે આવનારું વર્ષ તેમની માટે કલ્યાણકારી રહે. અત્યારે હું અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં છું અને અહીં મહાલક્ષ્મી મંદિરનું જે સ્વરૂપ છે તેને જોવા માટે અસંખ્ય સંખ્યામાં આપ જોઈ શકો છો કે અહીં લોકો જોવા મળી રહ્યા છે. ટ્રસ્ટીજી, મને જણાવશો કે જે પ્રકારે અહીં મહાત્મય છે મહાલક્ષ્મીનું, ધનતેરસનો અવસર હોય, નવા વર્ષનો અવસર હોય, ચોક્કસ અહીં લોકો દર્શન કરતા હોય છે. તેની પાછળનું કારણ શું છે? કેવી રીતે લોકોની મનોકામના છે એ પૂર્ણ થાય છે? હવે ધનતેરસ એટલે ધનની પૂજા, લક્ષ્મીની પૂજા, ધન્વંતરી ભગવાનની પૂજા અને કુબેર ભંડારીની પૂજા. અને આ દિવસે એવું કહેવાય છે કે જે શ્રીયંત્ર છે તે શ્રીયંત્રની પણ પૂજા થાય છે. તેની પૂજા કરીને અને એને સિદ્ધ કરવામાં આવે છે. લોકો પોતાનું જે યંત્ર હોય જો અહીંયા આપી દે છે તો એની પૂજા કરીને એમને પાછું આપવામાં આવે છે અને અમારી પાસે પણ લોકો લે છે તો એમને પણ અમે આપીએ છીએ. માતાજીના જે વિષ્ણુપ્રિયા સ્વરૂપ છે તેના દર્શન કરવા માટે લોકો છે અહીં ખાસ આવતા હોય છે. દિવાળીનો અવસર હોય, નવા વર્ષનો અવસર હોય, અહીં માતાજીના દર્શન કરીને લોકો છે પોતાની મનોકામના માંગતા હોય છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાઇબ્રેટ સારું રહે છે કે દર્શન કરીએ તો એમ લાગે છે કે ના દર્શન થયા સાક્ષાત માતાજીના. ધનની તો આપણે પૂજા કરીને આવીએ એટલે દર્શન કરવા આવીએ છીએ. અમે 15 વર્ષથી અહીંયા હર દિવાળીએ દર્શન કરવા આવીએ છીએ અને માતાજીનો સાક્ષાત સ્વરૂપ છે એટલે એમનું દર્શન કરીને આપણને બધાને બહુ આનંદ થાય છે અને મનની શાંતિ મળે છે. ખૂબ સરસ અનુભવ થાય છે કારણ કે વર્ષો જૂનું મંદિર છે માનું અને લગભગ હું દર શુક્રવારે આવું છું માતાજીના દર્શન કરવા માટે, પણ ખૂબ સરસ અનુભૂતિ થાય છે માના દર્શન કરીને. રાજકોટના રેસકોર્સ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે દિવાળી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. દિવાળી કાર્નિવલ અંતર્ગત આતિશબાજીનું આયોજન કરાયું હતું. આતિશબાજી જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટ્યા હતા.
રંગબેરંગી ફટાકડાઓથી આકાશ જાણે કે દીપી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. આકાશમાં જાણે કે રંગબેરંગી ફટાકડાઓથી રંગોળી કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ લોકો મોહિત થઈ ગયા હતા. રાજકોટ મહાનગરમાં છેલ્લા 35 વર્ષથી અમારા વડીલોએ ઊભી કરેલી પરંપરા એટલે દર વખતે ધનતેરસમાં સમગ્ર રાજકોટના એ સામાન્ય પરિવારથી લઈને અબજોપતિ પરિવાર હોય બધા ભેગા મળીને બાળકો અને પરિવાર સાથે રેસકોર્સના ગ્રાઉન્ડમાં ભેગા થઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ સંદર્ભે છેલ્લા 40 વર્ષથી એક પરંપરા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટી